ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર। જો તમે પણ રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ, વડોદરા, સુરત કે આસપાસના વિસ્તારમાં રહેતા હો તો આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા, કેમ કે હવામાનના નવા મોડેલમાં આગામી કલાકોમાં ચિંતાજનક સંકેતો જોવા મળી રહ્યા છે। ક્યાં સૌથી વધુ વરસાદ પડશે અને ક્યાં વીજળી સાથે તોફાની વરસાદની શક્યતા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મકવાણા મીડિયા અને હું છું મકવાણા જયદીપ। જ્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે, જ્યારે સામે દેખાતા હવામાનના મોડેલ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે આ નકશામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની રહી છે। જ્યારે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જ્યારે નકશામાં દેખાતા જાંબલી અને સફેદ રંગ પણ દર્શાવે છે કે કેટલાક વિસ્તારમાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધી રહી છે, જ્યારે સાથે જ વીજળીના નિશાન પણ જોવા મળી રહ્યા છે, જે ગાજવીજ સાથે વરસાદની સંભાવના તરફ ઇશારો કરે છે। જો આગાહી મુજબ વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે રસ્તાઓ પર પાણી ભરાવા વાહન વ્યવહારની અસર થવાની તેમજ કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ શકે છે। તેથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો, ખુલ્લા મેદાનમાં ન જવું, જ્યારે મોટા ઝાડ નીચે ઊભા ન રહેવું અને વીજળીના સમયે ખાસ સાવચેતી રાખવી જોઈએ। જ્યારે ખેડૂત માટે પણ આ વરસાદ મહત્વનો બની શકે છે મિત્રો, પરંતુ જ્યાં ભારે વરસાદની શક્યતા હોય ત્યાં પાક અને ખેતીના સાધનોની સુરક્ષા માટે અગાઉથી જ જરૂરી વ્યવસ્થા કરી લેવી જોઈએ। જ્યારે આ હવામાન મોડેલના આધારે તૈયાર કરવામાં આવેલી આગાહી છે, જ્યારે વાસ્તવિક વરસાદનું પ્રમાણ અને અસરગ્રસ્ત વિસ્તાર સમય પ્રમાણે બદલાઈ શકે છે, તેથી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે।